મુંબઈ સમાચાર એશિયાનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાનપત્ર છે અને મુંબઈ સમાચાર આ વર્ષે પણ આપણી સંસ્કૃતિનું અને પરંપરાનું જતન થઈ શકે તે માટે પોતાની જવાબદારી સમજીને સતત પ્રયત્નશીલ છે। આપણો ઐતિહાસિક વારસો એટલે ગરબો અને પ્રાચીન અને અર્વાચીન સ્વરૂપે આ પરંપરા આજે પણ નવી પેઢી ઉત્સાહપૂર્વક જૂની પેઢીને સંગ સાચવીને બેઠી છે। Hi, I'm Akriti Raghe from Vandana Culture from Vile Parle. I'm here today to teach people Navratri, which is round the corner. We have all people of all categories, that is small children, senior citizens and the youngsters. I'm extremely happy to be here and teach the entire crowd here, and also thankful to Mumbai Samachar to give me this opportunity to teach everyone. Thank you. હેલો, હું છું ચાંદની કંકર, કોરિયોગ્રાફર, અને મને બહુ જ ખુશી છે કે મુંબઈ સમાચારે મને આ મોકો આપ્યો છે કે હું ગરબા શીખડાવી શકું છું આ વર્ષે બધા લોકોને ગરબા વર્કશોપમાં। અને આ ગુજરાતી સંસ્કૃતિને આગળ વધારવાનો જે સ્ટેપ એ લોકોએ લીધો છે એ બહુ જ મસ્ત સરસ છે। અને આઈ જસ્ટ વિશ કે નેક્સ્ટ યર ઓર લોકો જોડાય, ઓર ગરબા લોકો શીખે। અહીંયા બધા નાનાથી લઈને મોટા સુધી બધાને ગરબા શીખડાવવાની ખૂબ જ મજા આવે છે। સો થેન્ક યુ મુંબઈ સમાચાર આ ઇનિશિયેટિવ માટે। મુંબઈ સમાચાર પરિવાર તરફથી આ જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન અતિ સુંદર છે। ફક્ત એક જ વાક્યમાં હું એ કહી શકું કે મુંબઈ સમાચાર સદા અગ્રેસર છે। એ સામાજિક હોય, ધાર્મિક હોય, કોઈ બી કાર્યક્રમ માટે હંમેશા તૈયાર હોય છે। અને અહીંયાના જે કોરિયોગ્રાફર જે અમને શિક્ષા આપે છે, અમને શીખવાડે છે, અને મુંબઈ સમાચારનો સ્ટાફ એ બધા જે અમને જે રીતે આખું જે શિક્ષણ આપેલું છે, તાલીમ આપેલી છે, અમે દર વખતે મુંબઈ સમાચારના વર્કશોપમાં આવીએ છીએ। અમને બહુ જ આનંદ આવે છે। બધા જ અહીંયાના કોરિયોગ્રાફર એટલા કોઓપરેટિવ છે કે અમને બધાને એન્કરેજ કરે છે અને વી આર લોટ્સ એન્જોય। દર્શક મિત્રો, પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે રાસ ગરબા પણ એક કલા છે, સંસ્કૃતિનો વારસો છે, જેમાં સાહિત્ય પણ છે, સંગીત પણ છે અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે, જે જીવનને સ્ફૂર્તિદાયક, ધબકતું, ખુશ રાખે છે। આ વર્ષે મુંબઈ સમાચાર દ્વારા કાંદિવલીમાં ગરબા રસિકો માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। બાળકો સહિત યુવક યુવતીઓ અને મોટી સંખ્યામાં મોટેરાઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા। હેલો મિત્રો, હું પ્રશાંત ચસડિયા, ગરબા કોરિયોગ્રાફર। એસીના દાયકાથી હું ગરબા રમું છું અને ઓલ ઓવર મુંબઈ ચેમ્પિયન ત્રણ વખત રહી ચૂક્યો છું। ભારતમાં અને વિદેશમાં પણ મેં હજારો લોકોને ગરબા શીખવ્યા છે અને હું ખૂબ આભાર માનું છું મુંબઈ સમાચારનો, જે એશિયાનું સૌથી જૂનું અખબાર છે। 200 વર્ષ પૂર્ણ કર્યા એટલે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય। અને એમણે આ વર્કશોપ રાખી, ફ્રી વર્કશોપ છે, જેમાં નાના બાળકોથી લઈને મોટા સુધીના એટલે કે સિનિયર સિટીઝન 80+ લોકો પણ આમાં રમે છે, ફ્રીમાં શીખવા માટે આવે છે અને એમને શીખાવીને એમને જોઈને અમે બહુ મોટિવેટ થઈએ છીએ। તો થેન્ક્સ, આભાર તમારો મુંબઈ સમાચાર। જય બે મિત્રો, મારું નામ બીજલ ટીનર અને મુંબઈ સમાચારમાં છેલ્લા 2-3 વર્ષથી અમે સરસ રીતે બધાને ગરબા શીખડાવીએ છીએ અને અમને ખૂબને એટલી મજા આવે છે બધાને શીખડાવવાની। અમે હર વર્ષે આ વસ્તુ માટે રાહ જોતા હોઈએ છીએ કે જલ્દી નવરાત્રિ આવે ને જેટલા જ આપણા લોકો છે બધાને જ અમે શીખડાવીએ। થેન્ક યુ સો મચ मुंबई समाचार। नमस्ते, मेरा नाम कामेश्वरी राज है और हमें यहाँ पर गरबा खेल के बहुत अच्छा लग रहा है। हमें अलग अलग चीज़ें सिखाई जा रही है यहाँ पे गरबा में हर तरीके की, और हम सब आराम से आए, बहुत दूर से खेलने गए, बहुत अच्छा लग रहा है। सैटरडे 2 दिन होता है और हमें पूरे 3 घंटे बहुत अच्छे से सिखाया। અને અહીંયા લોના માજનવાડીમાં આવીને બહુ સરસ લાગ્યું અને સિનિયર સિટીઝન માટે બહુ સારો પ્રોગ્રામ બનાવે છે। હું લાસ્ટ યરે આવી હતી, આ વર્ષે આવી છું અને યંગ એજમાં પૂરા કરાવી, હવે સિનિયર સિટીઝનમાં હું કરું છું। થેન્ક યુ। નવરાત્રિના પર્વની તૈયારીઓમાં ખેલૈયાઓએ આ વખતે પ્રાચીન અને અર્વાચીન દાંડિયા સ્ટેપ્સનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે। આ તહેવારનો ઉત્સાહ માત્ર ગરબા અને દાંડિયા રમવાથી જ નહીં, પણ નવા ડાન્સ સ્ટેપ સાથે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહનો માહોલ મુંબઈ સમાચાર આયોજિત કાંદિવલીના વર્કશોપમાં સર્જાયો। બ્યુરો રિપોર્ટ, કાંદિવલી।